રાજ્યભરમાં ખનીજનું ગેરકાયદે અથવા તો ઓવરલોડ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। એક વખત વાહન ઝડપાય તો 1 મહિના સુધી તે છૂટે નહીં શકે અને 3 વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયો છે। વર્ષ 2025 પૂર્ણ થતાની સાથે નવું વર્ષ 2026 શરૂ થતા ખનીજ વિભાગ તરફથી આ મહત્વનો નિર્ણય લેવાયો। અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા તો ટ્રેક્ટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનીજ વહન કરે અથવા ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરી અને છોડી મૂકવામાં આવતા હતા અને ફરીથી એ જ વાહનો ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓમાં સક્રિય થતા। હવે આ સિસ્ટમ બંધ કરી દેવાનો ખાણ ખનીજ વિભાગનો નિર્ણય છે અને નવા નિયમ મુજબ જો હવે કોઈ વાહન ખનીજ ચોરીમાં ઝડપાશે તો ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે અને 1 મહિના સુધી કોઈ સમાધાન નહીં થાય। નવા નિયમ મુજબ વાહન જપ્ત થયાના 10 દિવસ સુધી કોઈ અરજી પણ સ્વીકાર કરવામાં નહીં આવે। 30 દિવસ સુધી વાહનના માલિકની ઓળખ, ચાલકની ઓળખ અને તેના ઇતિહાસની તપાસ થશે અને બાદમાં સમાધાન કરવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે। અને એટલું જ નહીં, જો કોઈ વાહન 3 વખત ખનીજ ચોરીમાં ઝડપાશે તો વાહન સરકાર હસ્તગત થઈ જશે। આ નિર્ણયથી ખનીજ ચોરોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે।